નમસ્કાર મિત્રો, હું છું ભરત તળાવિયા। મિત્રો જો આજે અમારે બીજું નોરતાની અંદર અમારે આરતીનો વારો હતો, એટલે જો અમારા ફેમિલી મેમ્બરો બધી થાળી છે ને સરસ મજાની શણગારેલી છે, આરતીની થાળી અને પ્રસાદ છે। પ્રસાદમાં મિત્રો જેનો વારો હોય ને આરતીનો એનો જ પ્રસાદ હોય। અને મિત્રો પ્રસાદની અંદર આપણે અહીંયા આજે સફરજન રાખેલા છે। અને મિત્રો જો આરતીની હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે અને આખી શેરીના બધાય મેમ્બરો જો આવી ગયા છે। જો આ બાજુ બહેનો છે, ઓલી બાજુ ભાઈઓ છે, આ નાના નાના બાળકો ખૂબ ઉત્સાહમાં છે। અને આરતી હવે આપણી શરૂ થઈ ગઈ છે, તો આરતીમાં સૌપ્રથમ આપણે વિશાલભાઈનો વારો છે, ત્યારબાદ અમારો વારો આવશે। જો આ વિશાલભાઈ સરસ મજાની માતાજીની આરાધના એટલે કે આરતી કરી રહ્યા છે। અને આ બધાય આખી સોસાયટીની અંદર આપણી જે શેરી છે એના તમામ મેમ્બરો આરતીની અંદર લાભ લે અને માતાજીના ગુણગાન ગાય છે અને માતાજીની આરાધના કરે, માતાજીની ભક્તિ કરે। એટલે બધાયનું સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ માતાજી બધાયને સારી આપે, એટલા માટે બધાય જુઓ સરસ મજાની આરતી ગાઈ રહ્યા છે। અને આ વિશાલભાઈનો વારો હવે પૂરો થાય એટલે હવે અમારો વારો આવી જશે। જો તમે જોઈ શકો છો તો હવે મારો વારો આવી ગયો અને આ મારું ફેમિલી જો આરતી ઉતારી રહ્યું છે અને સૌ લોકો આરતીમાં જોડાયેલા છે। અને મિત્રો તમે પણ જો આ રીતના ગરબી તમારી શેરીમાં કે ગામમાં મૂકતા હો અને આ રીતના આરતી ઉતારતા હોય તો કોમેન્ટ કરજો ને જય માતાજી લખજો કોમેન્ટમાં। હવે જો આપણો વારો પૂરો થાય એટલે હવે આપણી પછી આવશે મારાથી નાનો ભાઈ એટલે કે રજનીભાઈનો વારો આવશે। તો હવે આપણી આરતી હજી શરૂ છે, એટલે આપણો વારો પૂરો થાય એટલે પછી આવી જશે રજનીભાઈનો વારો। અને મિત્રો દરરોજ આ બધા લોકો તાળીઓ પાડીને સરસ મજાની ઉજવણી કરી રહ્યા છે નવરાત્રિમાં। અને મિત્રો આરતી પૂરી થાય એટલે ત્યારબાદ શ્રીફળ હોય એ વધેરીને એની પ્રસાદ આપવામાં આવે છે અને સફરજનનો પ્રસાદ આપવામાં આવે છે। અને હવે જો આ મારાથી નાના ભાઈ એટલે રજનીભાઈનો વારો આવ્યો આરતીનો। અને મિત્રો ત્યારબાદ જે લોકોનો આરતીનો વારો હોય ને એ લોકોને નાસ્તાનો વારો હોય, એટલે મિત્રો 11 વાગે ને એટલે નાસ્તો શરૂ થઈ જાય છે। દરરોજ અવનવા નાસ્તા હોય। અમારા નાસ્તામાં આજે મિત્રો ચાઇનીઝ રોલ હતા, બરાબર। પહેલા દિવસે કચોરી હતી, બરાબર। જો આ શ્રીફળ વધેરી રહ્યા છે બે ભાઈઓ, બરાબર। હવે